આજના સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે ભાવનગર જિલ્લામાં કુદરતી આફતનો કહેર જોવા મળ્યો હતો। વીજળી પડવાની અલગ અલગ બે ઘટનામાં એક મહિલા સહિત 3 લોકો દાઝી ગયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગરમાં ગઈકાલે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેરના જવાહર મેદાનમાં 5 થી 7 જેટલા યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા। તે સમયે અચાનક વીજળી પડી હતી। આ ઘટનામાં અશોકભાઈ બાલાભાઈ ડાભી અને ખેંગારભાઈ મકવાણા નામના 2 યુવકોને વીજળી પડવાના કારણે ઈજાઓ પહોંચી હતી। બંનેને તાત્કાલિક સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં અશોકભાઈ બાલાભાઈ ડાભીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત ઘોઘા તાલુકાના કરડા ગામે વીજળી પડવાની ઘટના બની હતી। અહીં નૈનાબેન જાદવ નામના મહિલા પોતાના ઘરે હતા ત્યારે વીજળી પડવાના કારણે દાઝી ગયા હતા। તેમને પણ સારવાર અર્થે ભાવનગર શહેરની સટી હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યા હતા। આમ ભાવનગર જિલ્લામાં ગઈકાલે વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં કુલ 3 વ્યક્તિઓ દાઝી ગયા હતા। કુદરતી આફતો સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। ભૂપતભાઈ ક્યાં રહ્યો છો? ગામ કરેડા ને શું બનાવ બન્યો છે? અમે બધા આરામ ઉતા હતા વાવ પાણી કરી અને વીજળી પડી એટલે મારા ઘરના દેખાડો કરી પછી હાથ પગ એવું બધું આમ ઓલું થઈ ગયું। પછી એમ બધા આજુબાજુવાળાને ફોન કરી બોલાવ્યા ઢાંકની કચરી અડધી કલાક સાજ નહોતી, સાજ બાદ કંઈ હતું નહીં ને પછી કચર્યા ઘણી ઘડી બધા અને પછી સાજ આવી જઈ હતી અને પછી ફોન કરીને અહીંયા સારું કરી લાવ્યો। આશરે કેટલા વાગ્યા પર વીજળી પડી છે? 8:30 ગાળા। આ ઘટનાઓ ખરેખર દુઃખદ છે। કુદરતી આફતો સમયે સૌ નાગરિકોને સાવચેત રહેવા માટે વિનંતી છે। આપના વિસ્તારના વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।